लाओ किसान बचाओ यात्रा 24 तारीख थी सोमनाथ दादाना चरणों माथी शरू थई अने आजे सौराष्ट्रना अनेक जिल्लाओमांथी पसार थता थता आजे गांधीनगरनी आ भूमि उपर आवी छे अने आ गांधीनगरनी भूमि उपर आ यात्रानुं आजे समापन थवा जई रह्युं छे। आ समापननी अंदर आपणा नेता आम आदमी पार्टीना राष्ट्रीय संयोजक अने दिल्लीना पूर्व मुख्यमंत्री माननीय अरविंद केजरीवालजीनी उपस्थितिमां यात्रानुं समापन थवानुं छे। त्यारे हूँ गुजरातना तमाम खेडूतोने हार्दिक अभिनंदन पण पाठवुं छुं के आ यात्राना माध्यमथी गुजरातमां खेडूतोनी क्रांतिनी शरूआत थई छे। मंच पर उपस्थित थोड़ी क्षणों में ईशुदान भाई पण आववाना छे। मंच पर उपस्थित माननीय गोपाल भाई ये अत्यारे एक कार्यकरनी जेम काम करी रह्या छे एवा गोपाल भाई साथे साथे चेतर भाई होय, मनोज भाई सोरठिया होय, आपणे जामजोधपुरना धारासभ्य हेमंत भाई खवा होय, ब्रिજરાજ भाई होय अने मंचस्थ तमाम राजू भाई होय, युवराज भाई होय, सामत भाई होय, तमाम लोको मंचस्थ महानुभावो कदाच कोईना नाम रही जाए तो रमेश भाई तमाम लोको उपस्थित अहींया छे एमनो आभार मानु छुं। पण महत्वनी वात ए छे, महत्वनी चर्चा ए छे मित्रों के 24 तारीख थी आ यात्रा सोमनाथ थी सोमनाथ दादाना चरणोमांथी नीकળી, एमना आशीर्वाद लईने नीकળી, त्यांथी पोरबंदर महात्मा गांधीनी कर्मभूमिमां एमना आशीर्वाद लईने नीकળી, त्यांथी द्वारकाधीशनी भूमिमां द्वारकाधीशना आशीर्वाद लईने त्यांथी ચોટીલામાં ચામુંડમાના આશીર્વાદ લઈને અને તમામ જિલ્લાઓમાં ફરતી ફરતી આજે ગાંધીનગર તમારી વચ્ચે અહીંયા અમે ઉપસ્થિત થયા છે। આ યાત્રા દરમિયાન મને આનંદ છે કે 108 દિવસની ખેડૂતો માટે લાંબી જેલ કાપીને આવ્યા બાદ મને મારા ગુજરાતના ખેડૂતોમાં ચરણોમાં જવાનો મને મોકો મળ્યો છે, એમના આશીર્વાદ લેવાનો મને મોકો મળ્યો છે। ત્યારે મને યાત્રા દરમિયાન નાની નાની દીકરીઓએ મારા દુખણા લીધા, મોટી માતાઓ અને બહેનોએ મને આશીર્વાદ આપ્યા, વડીલોએ મને આશીર્વાદ આપ્યા અને ઘણા બધા ગામમાં નાની નાની દીકરીઓએ ઓવારણા લઈને મને આશીર્વાદ આપ્યા છે। ત્યારે હું ચોક્કસથી એટલું કહી શકું કે આ ગુજરાતની નાની દીકરીઓએ જ્યારે ઓવારણા લીધા છે ત્યારે આ ભાજપ સંતલતની તાકાત નથી કે હવે આપણી સામે લડી શકે, આમ આદમી પાર્ટી સામે લડી શકે કે પ્રવીણ રામ કે અન્ય કોઈ નેતા સામે લડી શકે। અનેક ખેડૂતોના પ્રશ્નો અમારી સમક્ષ આવ્યા છે। સિંચાઈના પાણીના પ્રશ્નો ખેડૂતોએ આ યાત્રા દરમિયાન રજૂ કર્યા, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો યાત્રા દરમિયાન ખેડૂતોએ રજૂ કર્યા। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમુક ગામમાં પીવાનું પાણી નથી મળતું, સમયસર ખાતર નથી મળતું, ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ ગમે ત્યાં મળે, 5 મિનિટમાં હોમ ડિલિવરી થાય, પણ મારા ગુજરાતમાં પીવાનું પાણી ન મળે, ખાતર ન મળે। આ બધા પ્રશ્નો અમને યાત્રા દરમિયાન જાણવા મળ્યા। વિધાનસભાની અંદર 4 લાખ બજેટની અંદર 4 લાખ કરોડના બજેટની અંદર માત્ર 24,000 કરોડનું બજેટ ખેડૂતો માટે ફાળવવામાં આવ્યું। માનની હેમંતભાઈ ખવા ટ્રેક્ટર લઈને ત્યાં પહોંચ્યા, ખેડૂતોની માંગ રજૂ કરી, ખેડૂતોને બજેટમાં કંઈ નથી મળ્યું એનો સાંકેતિક વિરોધ નોંધાવ્યો। માનની ગોપાલભાઈએ સિંચાઈના પાણીની બાબતમાં વિધાનસભાની અંદર પ્રશ્નોમાં જાણવા મળ્યું કે સિંચાઈના ડેમો ખેડૂતો માટે બનાવેલા છે પણ મોટા ભાગનું પાણી ઉદ્યોગોને આપવામાં આવે છે। માનનીય ચેતરભાઈ અવાજ ઉઠાવી રહ્યા છે વિધાનસભાની અંદર, ત્યારે બધા પ્રશ્નો મને જે જાણવા મળ્યા છે, સમજવા મળ્યા છે અને આજે એ તમામ પ્રશ્નોને લઈને ગાંધીનગર આવ્યા છે। ત્યારે અહીંયાથી ગાંધીનગરની ભૂમિમાં અહીંયાથી સરકારને કહેવા માંગુ છું, એક શાયરીના સ્વરૂપમાં કહેવા માંગુ છું कि हम गुजरात के किसान हैं, अरे हम गुजरात के किसान हैं, प्यार से मांगो जान हाजिर, वरना आंदोलन से इतिहास लिखना भी हमें आता है।
वरना आंदोलन से इतिहास लिखना भी हमें आता है। અને એટલા માટે 108 દિવસની જેલવાસ બાદ પણ તમારી વચ્ચે સાહેબ આ યાત્રા લઈને નીકળ્યા છે। મારી સાથે યાત્રામાં મનોજભાઈ અને ઈશુદાનભાઈ સતત જોડાયેલા રહ્યા, બ્રિજરાજભાઈ યાત્રામાં જોડાયેલા રહ્યા, એ તમામનો હું આભાર માનું છું। એક વાત મારે તમારી સમક્ષ એ કરવી છે કે આપણા બધાના નેતા માનનીય અરવિંદજી ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા, ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા, લિકર પોલિસીની અંદર 6 મહિના સુધી મુખ્યમંત્રીને જેલમાં જવું પડે, એની અંદર પણ હમણાં તાજેતરની અંદર કોર્ટે આદેશ આપ્યો છે ને એમને નિર્દોષ જાહેર કર્યા છે। ત્યારે સાહેબ આપણા માટે ઉત્સવનો પ્રસંગ છે, આપણા માટે દિવાળી છે અને આ દેશમાં એક પ્રસ્થાપિત થઈ ગયું છે કે માનનીય અરવિંદ કેજરીવાલજી ઈમાનદાર હતા અને ઈમાનદાર રહેશે। એ સૌથી મોટી વાત છે। પણ મારે તમારી સમક્ષ એક વાત મૂકવી છે। હળદરની અંદર જે મિત્રો ઘટના બની છે, તમે બધાએ વિડીયોના મારફત જોયું છે કે હળદરમાં શું થયું। હળદર કડદાકાંડની અંદર આંદોલન કરવા ગયા અને જે અમારી ઉપર અત્યાચાર થયો, ગુજરાતના ખેડૂતો ઉપર અત્યાચાર થયો, ગુજરાતના ખેડૂતો ઉપર લાઠી વરસાવવામાં આવી, એમને ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા, ખેડૂતોની સિચિયારો અમને સંભળાતી હતી, એમને જેલમાં નાખી દેવામાં આવ્યા। આ બધું અમે જોયું છે। મારા ગુજરાતના ખેડૂતની આંખમાં આંસુડા પણ અમે જોયા છે। ત્યારે હું આપને કહેવા માંગુ કે આ કામ જે બીજેપીની સરકારે કર્યું છે, હળદરની અંદર ખેડૂતોને હેરાન કરવાનું કામ કર્યું છે, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનું જે કામ કર્યું છે, ત્યારે એક શાયરીના સ્વરૂપમાં મારે તમારી સમક્ષ એક વાત રજૂ કરવી છે। આ શાયરી ચેતરભાઈ, હેમંતભાઈ મેં પોતે બનાવી છે। મેં પોતે શાયરી બનાવી છે કે હળદરમાં જે મેં જોયું છે, મેં ખેડૂતની આંખમાંથી આંસુ જોયા છે। હળદરમાં મેં હળદરની અંદર ખેડૂત ઉપર લાઠીચાર્જ થતો તો એ જોયો છે। મેં હળદરની અંદર આંસુ ગેસના ગોળા જે ખેડૂત ઉપર નાખવામાં આવતા હતા, એ મેં આ મારી નરી આંખે જોયા છે। ત્યારે એક રચના બનાવવાની મને ઈચ્છા થઈ અને મેં એક રચના બનાવી છે કે ખેતોं का पानी जब मेरे किसान की आंख में आता है, खेतों का पानी जब मेरे किसान की आंख में आता है, तब जब खेतों का पानी मेरे किसान की आंख में आता है, तब समझ लेना कि सरकार के जाने का समय आ जाता है। तब समझ लेना कि सरकार के जाने का समय आ जाता है। जब खेत की लकड़ी, जब खेत की लाठी मेरे किसान के पैर पे चलती है, जब खेत की लाठी मेरे किसान के पैर पे चलती है, तब ए सरकार तेरी सत्ता जलती है। तीसरी बात कि जब सरहद पे चलने वाले गोले मेरे किसान पे चलते हैं, जब सरहद पे चलने वाले गोले मेरे किसान पे चलते हैं, तब गुजरात के किसान आम आदमी पार्टी की ओर ढलते हैं। तब गुजरात के किसान आम आदमी पार्टी की ओर ढलते हैं। खेतों का पानी जब मेरे किसान की आंख पे आता है, तब समझ लेना सत्ता के जाने का समय आ जाता है। आ શાયરી મેં પોતે લિખતી પ્રવીણ રામ મેં પોતે બનાવી છે ખેડૂતો માટે। અને મહત્વની વાત એ છે, વાત એ તમને કહેવા માંગુ છું કે અત્યાચાર કર્યો, અમને જેલમાં નાખી દીધા, લાઠીઓ વરસાવી, અમને હેરાન કર્યા, યાતના આપી, પીડા આપી, એ પછી પણ જેલમાં બહાર આવીને અમે ઢીલા નથી પડ્યા। જેલમાં બહાર આવીને ખેડૂતો માટે, મારા ગુજરાતના ખેડૂતો માટે યાત્રા લઈને નીકળી ગયા છે અને યાત્રાનું સમાપન આજે ગાંધીનગરની ધરતીમાં છે। અમે આ ભાજપથી ડરવાના નથી, અમે આ ભાજપથી ઝૂકવાના નથી। 2012ની અંદર મેં પોતે લડાઈ સ્ટાર્ટ કરેલી, જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા, ત્યારે હું મેડિકલ માફિયાઓની સામે પડેલો। મેડિકલ માફિયાઓના 6000 મેડિકલ બંધ કરાવેલા અને મારા ગુજરાતના 4000 યુવાનોને 20000માં નોકરી અપાવેલી। એ પછી મેં ફિક્સ પગારના કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી, આશા વર્કર બેન, આંગણવાડી બેન, એના માટે લડાઈ લડેલી
અને ફિક્સ પગારના કર્મચારીઓને જેને 7,800 પગાર હતો એનો 20,000 અને જેનો 13,500 હતો એનો 40,000 પગાર કરાવેલો. આવા ગુજરાતના સર્વ સમાજના 3 થી 4 લાખ પરિવારોને ફાયદો થયેલો. ઇકોઝોન માટે 14 દિવસ ખેડૂતો માટે મેં મારા શરીરમાં એક પણ અન્નનો દાણો ન લીધેલો. 2016માં ઘેરના ખેડૂતો માટે પદયાત્રા કરેલી. હળદળમાં ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની જેલ કાપેલી. ત્યારે હું સરકારને કહેવા માંગુ છું કે અમે આમ આદમી પાર્ટીના યોદ્ધા છે, તમારાથી ડરવાના નથી. તમારે થાય એટલા પથ્થર ફેંકો. તમારા પથ્થરની ચીડી બનાવીને ઉપર ચડીને તમને સત્તામાંથી હેઠા ન ઉતારી દઈએ તો યાદ રાખજો. આમ આદમી પાર્ટીના યોદ્ધા છે અરવિંદ કેજરીવાલ જે છે. તમે જેટલા પથ્થર ફેંકવા હોય ફેંકી દો, એની સીડી બનાવીને એમાં ઉપર ચડીને તમને સત્તામાંથી હેઠા ફેંકવાના છે. બોલો ફેંકવાના છે હા કે ના? હવે છેલ્લી એક વાત કરીને મારી વાણીને વિરામ આપું છું, કારણ કે બધાને સાંભળવાના છે. ઘણાને એમ હતું કે તૂટી. માનની ગોપાલરાયજી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તાળીઓના ગડગડાટથી વધાવો. છેલ્લી 2 વાત મેં બધી સભાઓમાં કીધું છું ને અહીં પણ કહી દઉં કે ઘણાને એમ હતું કે આ તૂટીને બહાર આવ્યા છે. ત્યારે સંદેશ આપવા માંગુ છું મારા ગુજરાતના ખેડૂતોને કે અમે તૂટીને નહીં, જેલમાંથી તૈયાર થઈને બહાર આવ્યા છે. અમે જેલમાંથી ઉપાધિ લઈને નહીં, ઉર્જા લઈને બહાર આવ્યા છે. અમે જેલમાંથી નબળા બનીને નહીં, નીડર બનીને બહાર આવ્યા છે સાહેબ. અમે જેલમાંથી કંઈ હારીને નહીં, અમે જેલમાંથી કંઈ હારીને નહીં, મારા ગુજરાતના ખેડૂતને જીતાડીને બહાર આવ્યા છે સાહેબ. અને સત્તાના ડરથી ઘરે બેસી જવા માટે નહીં, સત્તાના ડરથી ઘરે બેસી જવા માટે નહીં, પણ માનની અરવિંદ કેજરીવાલજીના સૈનિક બની અને ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડવા બહાર આવ્યા છે સાહેબ. અને છેલ્લી વાત કે શરણાગતિ સ્વીકારીને નહીં, શાયર બનીને બહાર આવ્યા છે. અને એક છેલ્લી શાયરીથી મારી વાણીને વિરામ આપું છું કે હંગામા ખડા કરના હમારા કોઈ મકસદ નહીં. अरे हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं, हमारा मकसद तो है सूरत बदलनी चाहिए. हमारा मकसद तो है सूरत बदलनी चाहिए. गुजरात के हर गांव और हर गली में सिर्फ और सिर्फ किसान की बात चलनी चाहिए. गुजरात के हर गांव और हर गली में सिर्फ और सिर्फ आम आदमी पार्टी की बात चलनी चाहिए. अरे मेरे सीने से ना सही तो आपके सीने से, अरे मेरे सीने से ना सही तो आपके सीने से हो कहीं भी आग, किंतु आग जलनी चाहिए. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. તમે આ બધા સમાપન સભાની અંદર ઉપસ્થિત રહ્યા એ બદલ તમારો આભાર માનું છું. મારા ગુજરાતના ખેડૂતોનો આભાર માનું છું. એના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું. આમ આદમી પાર્ટીના નેતૃત્વનો આભાર માનું છું. કારણ કે જેલમાં ગયા, એ જેલમાં ગયા પછી સૌથી વધારે કોઈએ મદદ કરી હોય તો માનની અરવિંદ કેજરીવાલજીથી લઈ અને આખી આમ આદમી પાર્ટી અમને મદદ કરી છે બહાર કાઢવા માટે. એટલા માટે ગુજરાતના ખેડૂતો વતી માનની અરવિંદ કેજરીવાલજીનો અને પ્રદેશની આખી આમ આદમી પાર્ટીનો ટીમનો હું તહેદિલ આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી જય. જવાન. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ રામ. આપણા હોરઠના હાવદની ઘોડે જ બોયલા. આપણા વચ્ચે આપણા ગુજરાત પ્રદેશના અમારા મોભી અને ગુજરાત પ્રદેશના પ્રભારી એવા ગોપાલ રાયજી પધારી ચૂકેલ છે. આપણે સૌ એમને તાળીના ગળગડાટથી સ્વાગત કરીએ. એવા ને એવા અમારા યોદ્ધા, અને પહેલાં તો કટપ્પા કહેતા હતા, પણ હવે આજની તારીખે ગુજરાતની પ્રેસ એમનું હુલામણું નામ છે. એ આમ આદમી પાર્ટીના ગુજરાતના ચાણક્ય એવા અમારા સાથીદાર અને ગુજરાતના સંગઠન મહામંત્રી માન્ય મનોજભાઈ સોરઠિયાને આમંત્રિત કરું છું કે તેઓની વાત કરે. ભારત માતા કી, ભારત માતા કી. આજે ગાંધીનગરની પરિવર્તન લાવો કિસાન બચાવો સભામાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત દૂર દૂરથી આપ સૌ પધાર્યા છો. આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. સાથે
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલરાયજી અને સમગ્ર આમ આદમી પાર્ટીની મંચસ્થ ટીમ કે જેમણે સતત છેલ્લા એક વર્ષની અંદર ગુજરાતની અંદર ગુજરાતના લોકોની લડતનો પર્યાય આમ આદમી પાર્ટીને બનાવ્યા છે એવા તમામ મહાનુભાવો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથીઓ, ગુજરાતની અંદર આપણે સૌ જાણીએ છીએ કે 30 વર્ષની અંદર જે સત્તામાં બેઠેલા લોકો છે એમણે લોકોનું ભલું કરવાને બદલે 30 વર્ષ ગુજરાતના લોકોનું શોષણ કર્યું છે. આપણા હક અધિકારના પૈસાઓ ભ્રષ્ટાચારમાં ખાઈ પોતાના ઘર ભરવાનું કામ કર્યું છે. એની સામે આમ આદમી પાર્ટી આજે એક વિકલ્પ બનીને ઉભરી છે. ગુજરાતના લોકો હવે આમ આદમી પાર્ટીને ભવિષ્યની ગુજરાતની ગાદી પર બેસાડવા માટેની મજબૂત પાર્ટી સમજે છે. ત્યારે આપણા સૌ માટે આજે એક ગર્વની વાત છે કે ગુજરાતના લોકોએ એક નવું નેતૃત્વ પેદા કરવાનું કામ કર્યું છે. આજે સ્થિતિ એ છે કે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય કે એનો કોઈ પણ નાનો મોટો નેતા હોય, એનું પણ સરકારની અંદર બેઠેલા સરકારી તંત્રના લોકો એનું સાંભળતા નથી એવી ફરિયાદ ખુદ ધારાસભ્યો કરે છે. ત્યારે મુખ્યમંત્રીનું પણ ગુજરાતની અંદર કોઈ સાંભળતું નથી એવી સ્થિતિ છે. અને એટલા માટે ગુજરાતના લોકોને આજે આમ આદમી પાર્ટી પ્રત્યે આશા છે. આપણી આ લડાઈ સત્તાની સામેની લડાઈ છે. આપણી આ લડાઈ ભ્રષ્ટ ભાજપની સામેની આ લડાઈ છે અને લડાઈ લડવાની જવાબદારી ગુજરાતના લોકોની છે. આમ આદમી પાર્ટી એક માધ્યમ છે અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર નેતૃત્વ પેદા કરવાનું કામ આજે ગુજરાતમાં કર્યું છે. હું આભાર માનીશ માનનીય અરવિંદ કેજરીવાલજીનો કે જેણે આ સરસ મજાનું પ્લેટફોર્મ ગુજરાતની જનતાને આપ્યું છે, ગુજરાતના યુવાનોને આપ્યું છે. ગુજરાતના યુવાનોને ગુજરાતની રાજનીતિમાં આવી ગુજરાતને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરવાની તક આપી છે. ત્યારે આપણા સૌની જવાબદારી કે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર આપણે ગુજરાતની જનતામાં જાગૃતિ લાવીશું, છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી જશું અને ગુજરાતની અંદર આ એક નવી પાર્ટી, એક નવો વિકલ્પ જે છે એને સત્તામાં લાવવાનું કામ કરીશું. સાથીઓ, આ ગાંધીનગરની અંદર સરકારની સામે અનેક આંદોલનો થવાની કોશિશ થઈ, અનેક લોકોએ માંગણીઓ કરી, પણ સત્તામાં બેઠેલા લોકો ક્યારેય કોઈનું સાંભળ્યું નથી. એવા સમયમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોની લડાઈ આદરી, આમ આદમી પાર્ટીએ ગુજરાતના યુવાનોની લડાઈ આદરી અને મને ગર્વ છે કે ગુજરાતની અંદર ભાજપે આ પાર્ટીને જ્યારે જ્યારે તોડવાની કોશિશ કરી ત્યારે વધુમાં વધુ આ પાર્ટી મજબૂત થઈ છે. દિવસે ને દિવસે ભાજપને હવે એ ડર લાગે છે કે કદાચ આ આમ આદમી પાર્ટી તરફ ગુજરાતના લોકો વળી જશે તો ગુજરાતમાંથી આ ભાજપનું નામો નિશાન સાફ થઈ જવાનું છે. અને એટલા માટે આપણા ઉપર અત્યાચારો કરવા, ખોટા કેસ કરવા, જેલમાં નાખવા અને આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર પ્રતાડિત કરવાનું કામ ભાજપ કરે છે. પણ ગર્વ સાથે કહેવું પડે કે આપણી વચ્ચે પ્રવીણ રામ જેવો યુવાન 108 દિવસ જેલમાં રહીને પણ જેલમાંથી બહાર નીકળી અને ગુજરાતના ખેડૂતોને બચાવવા માટે, ગુજરાતની લડાઈને આગળ ધપાવવા માટે તરત જ તે આ યાત્રા લઈ અને સોમનાથ દાદાના દર્શન કરી અને આજે આ વિધાનસભાના પટાંગણમાં આ ગાંધીનગરમાં આવીને ઊભા છે. એ પ્રવીણ રામ, તમામ એવા ખેડૂતો આપણી સાથે જેલની અંદર જે લોકોએ યાત્રાઓ કરી છે, જેલની અંદર જેલ ભોગવી છે, એવા ભાઈ રમેશ મેર હોય, રાજુભાઈ બોર ખતરિયા હોય, તમામ એવા સાથી કે જેમણે ખેડૂતોની આ લડાઈ સતત મજબૂત થાય એના માટે કામ કર્યું છે. સાથીઓ, આપણે આજે અહીંયા સંદેશ દેવો છે કે ગુજરાતની અંદર ભાજપના તમામ અત્યાચારોનો સામનો કરીશું, પણ ગુજરાતની જનતાને ભાજપના અત્યાચારમાંથી મુક્ત કરાઈશું. એ સંકલ્પ સાથે ગુજરાતની આગામી ચૂંટણીમાં, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ઉતરવાનું છે. ભાજપે અનેક પ્રકારના હથકંડાઓ આદર્યા છે, અનેક પ્રકારની અફવાઓ ફેલાવવાનું કામ ભાજપના લોકો કરે છે. ભાજપને હવે ખબર છે, ભાજપના નેતાઓને ખબર છે કે આમ આદમી પાર્ટીને હવે રોકવી પડશે, નહીતર આમ આદમી પાર્ટી આ બાપ બેટાની જે સરકારો છે એ સરકારને ઉખાડી ફેંકવાનું કામ કરવાની છે. સાથીઓ, હમણાં 2 દિવસ પહેલા મારા નામનો એક ફેક લેટર ફરતો થયો કે મનોજભાઈ પાર્ટીમાંથી નારાજ છે.
ભાઈ મનોજભાઈ ખુદ આમ આદમી પાર્ટી છે. મનોજભાઈ ક્યાં નારાજ થવાના? મનોજભાઈનું કામ ગુજરાતના લોકોના માટે લડવાની છે. આ નારાજ થવાની વાત નથી. આ ગુજરાતની અંદર આ કોઈ વ્યક્તિની લડાઈ નથી, ગુજરાતના લોકોની લડાઈ છે. મને ગર્વ છે મારી પાર્ટી ઉપર, મને ગર્વ છે આ પાર્ટીના નેતાઓ ઉપર કે ગુજરાત માટે સતત રોડ ઉપર રહી સતત સંઘર્ષ કરવાનું કામ સડકથી લઈને વિસાવદરથી જે રીતે આ લડાઈ ઉપડી છે, વિસાવદરથી લઈને આ લડાઈ વિધાનસભા સુધી પહોંચી. આજે ગર્વ છે કે આ વિધાનસભાનું જ્યારે સત્ર ચાલે છે ત્યારે કોઈ સૌથી મોટો વિપક્ષ તરીકે સૌથી વધારે અવાજ કોઈનો સંભળાતો હોય તો એ વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથીઓએ ગુજરાત વિધાનસભાની અંદર લોકોનો અવાજ રજૂ કર્યો છે. આપણા બધા માટે ગુજરાતની અંદર આ વિકલ્પને હવે આગળ વધારવા માટેની જવાબદારી છે. અહીંયા જ્યારે આપણે આવ્યા છે ત્યારે આપ સૌને હું વિનંતી કરીશ કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર સતત આપણે સંઘર્ષ કરીશું, મહેનત કરીશું, સારામાં સારા ઉમેદવારો ઉતારીશું અને ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ સંદેશ આપીશું કે 2027ની અંદર ગાદી ખાલી કરો. 2027ની અંદર આમ આદમી પાર્ટીને આમ આદમીની સરકાર આવવાની છે, ગુજરાતના લોકોની સરકાર આવવાની છે. ફરીથી એક વખત આટલી સરસ મજાની સભાનું આયોજન કરવા બદલ તમામ જેવા સાથીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓએ જે સખત મહેનત કરી છે સૌને વંદન કરું છું, સૌને સલામ કરું છું અને સૌનો આભાર માનું છું. એટલે કે ભારતીય જનતા પાર્ટી એ અંગ્રેજોનું જરાક નવું લેટેસ્ટ વર્ઝન છે અને એ લેટેસ્ટ વર્ઝન એક નવી નીતિ રીતિ લઈને આવ્યું છે અને એ છે ભરમાવો, ભટકાવો અને ભડકાવો. એટલે મોબાઈલની અંદર જેમ લેટેસ્ટ વર્ઝન આવે ને એમ અત્યારે વર્તમાનની ભારતીય જનતા પાર્ટી એ અંગ્રેજોનું લેટેસ્ટ વર્ઝન છે જે અત્યારે ગુજરાતની અંદર ભરમાવો, ભટકાવો અને ભડકાવોની રાજનીતિ કરે છે. આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી તમે જોયું હશે કે મુદ્દાની રાજનીતિ કરે છે અને આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે ગાંધીનગરની અંદર આંગણવાડીની બહેનો એ પોતાની પડતર માંગણીઓ લઈને જ્યારે પોતાના હક અધિકાર અને ન્યાયની માંગણી કરતી હતી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસે એને ડરાવી, ધમકાવી, ખોટા ગુના દાખલ કરી અને આજના દિવસે એની અટકાયત કરી અને જેલમાં પૂરવાનું કામ કર્યું છે. તમે વિચાર તો કરો કે જે નારી વંદનાની વાત કરે, મહિલા સશક્તિકરણની વાત કરે, મહિલાઓને આગળ વધવાની વાત કરે, બેટી બચાવો બેટી પઢાવોની વાત કરે અને જ્યારે જે મહિલા આજે ભણી ગણીને આગળ વધી છે, જે મહિલા આજે પોતાના હક પ્રત્યે જે જાગૃત થઈ છે અને ગાંધીનગરની અંદર આવીને જ્યારે માંગણી કરે છે ત્યારે આજના જ દિવસે આજથી 2 કલાક પહેલા જ અહીંયાથી 1 કિલોમીટર દૂર સત્યાગ્રહ છાવણી જ્યાં આવેલી છે ત્યાં એ મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. એ મહિલાઓનો વાંક એટલો જ હતો કે એ જાગૃત થઈ અને પોતાના હક અધિકારની માંગણી કરતી થઈ. અને એ જ રીતે જોવા જઈએ તો ગુજરાતનો ખેડૂત આજે દિવસે ને દિવસે જે પાયમાલ થતો રહ્યો છે એ ખેડૂત આજે પોતાના હક અધિકારની માંગણી કરે છે ત્યારે એને હળદર કાંડ અથવા તો કહી શકાય કે હળદર જેવી જે ઘટનાઓ છે એ સામે આવે છે. જેમ ભૂતકાળમાં અંગ્રેજોમાં જેમ જનરલ ડાયર હતા એમ વર્તમાનમાં જે ખેડૂતો જે છે એ ખેડૂતો સામે લાઠીઓ વીંચવાનું કામ એ વર્તમાનના જનરલ ડાયરો કરે છે અને ઓળખવાનો સમય આવી ગયો છે. જે એવું કહેતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરીશું, આજે આપણે બધા જ જાણીએ છીએ કે અમેરિકાના ખેડૂતોની આવક ડબલ થશે પરંતુ ગુજરાતના કે ભારતના ખેડૂતોની આવક ડબલ નહીં થાય. આ જ ગાંધીનગરની ભૂમિ એ છે કે જ્યાંથી જે વિદ્યાર્થીઓ ભણી ગણીને તૈયારી કરે એ ગાંધીનગરની ભૂમિ ઉપર દર અઠવાડિયે એક આંદોલન ઊભું હોય છે. દર અઠવાડિયે એ વિદ્યાર્થીઓ પોતાના હક અધિકાર અને ન્યાય માટે લડતા હોય છે, ઝઝૂમતા હોય છે. છતાં પણ આ નિષ્ઠુર ભારતીય જનતા પાર્ટી એ યુવાનો ઉપર લાઠીઓ વીંઝવાનું કામ કરે છે, એ યુવાનોને જેલમાં નાખવાનું કામ કરે છે. આજે પણ તમે જોઈ શકો છો કે ગુજરાતના યુવાનો
એ પેપર લીકેજથી ત્રાહિમામ હતા. આજના યુવાનો એ ક્યાંક ને ક્યાંક આ સરકાર જે યુવાનોના નસીબ ફોડી રહી હતી, એના માતા પિતાઓએ જે સપનાઓ જોયા સપનાઓને તોડી રહી હતી, ત્યારે યુવાનો ઝઝૂમતા હતા. એને ક્યાંક ને ક્યાંક મારવાનું, એને ક્યાંક ને ક્યાંક તોડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એ જ રીતે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક પ્રતાડિત કરવાનું કામ એ વર્તમાન ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે. અને હવે અધૂરામાં પૂરું જોવા જઈએ તો ગુજરાતની અંદર નકલીઓની ભરમાર ચાલે છે. અમે આજથી 3 વર્ષ પહેલા એક કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર, એટલે કે ગુજરાતની જે પોલીસ એકેડમી છે, કે જ્યાં જે મિત્રો પોલીસની પરીક્ષા પાસ કરે એના પછી એને પીએસએની ટ્રેનિંગ આપવામાં આવે, એ જગ્યાએથી અમે એક નકલી પીએસઆઈ કે જે 3 મહિના સુધી કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર રહ્યો, કોઈને પણ ખબર ન પડી, એ નકલી પીએસઆઈને ઉજાગર કર્યો હતો. ત્યારબાદ ગુજરાતની અંદર નકલી કચેરી, નકલી ખાદ્ય પદાર્થો, એની તો 2 ફાર્મ અને 2 લગામ રીતે ક્યાંક ને ક્યાંક ધંધાઓ થઈ જ રહ્યા છે. પરંતુ હવે ગુજરાતની અંદર જે સહકારી ક્ષેત્ર છે, એ સહકારી ક્ષેત્રની ઘોર ખોદવાનું કામ પણ જે મેન્ડેટ વ્યવસ્થાથી ગુજરાતની અંદર જે સહકારી ક્ષેત્રોમાં કરવામાં આવે છે, ખાસ કરીને ડેરી અને જે બેન્કિંગ વ્યવસ્થા છે તેમાં તમે જોયું હશે કે વર્તમાનની ઉત્તર ગુજરાતની સાબા ડેરી હોય, બનાસ ડેરી હોય, ભાવનગરની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય કે રાજકોટની ડેરી કે બેંક હોય, એ બધાની અંદર હવે જે ભરતીઓ થાય છે એ ભરતીઓ ક્યાંક ને ક્યાંક લાગવગ, ઓળખાણ, પરિવારવાદથી જ થાય છે. તો મિત્રો, આ બધામાં હવે પરિવર્તન લાવવું જરૂરી છે. અત્યારે ગુજરાતની અંદર સફેદ દૂધની કાળાબજારી થાય છે. આ ગુજરાતની અંદર જોવા જઈએ તે દૂધની જેટલી આવક નથી, એનાથી વધારે ડબલ તો દૂધની જાવક એ સહકારી ડેરીઓના માધ્યમથી કરવામાં આવે છે. કારણ કે આ સહકારી ડેરીઓના જે સત્તાધીશો છે, જે આખલાઓ છે, એ આખલાઓ ક્યાંક ને ક્યાંક આપણા બાળકોને એ ઝેર પાઈ રહ્યા છે. તો આની સામે આપણે ઝઝૂમવાનું છે અને આપણા બાળકોના, આપણા આરોગ્ય સાથે જે ચેડા કરી રહ્યા છે એની સામે હવે આવનાર દિવસોની અંદર હવે મોરો દેવાનો છે. બોલો, દેવો છે ને? પાક્કું ને? એટલે આ જે નકલી માફિયાઓ છે, જે દૂધ માફિયાઓ છે, જે પેપર પર માફિયાઓ છે, એની સામે આવનાર દિવસોની અંદર આમ આદમી પાર્ટી એક લડત, એક નવું માધ્યમથી લઈ અને એક આખી નવી પહેલ એ શરૂ કરવાની છે. હવે ગેંગે કે ફેફેથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈક ઓર આવે. દાદ કાયર વેશ મૂકો તો અને કદમ 2 કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. આ ખેડૂતોએ આ કાળ જેવી ભાજપની સામે કદમ 2 માંડી લીધા છે, ત્યારે આપણે સવે નાત જાત, ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં 6ઠીનું ધાવણ યાદ દેવડાવવાનું છે. જે અન્યાય અને અત્યાચાર આ બોટાદની અંદર હળદર કાંડ ખાતે, કડદાની ખાતે જે માતાઓ બહેનો ઉપર કરવામાં આવ્યું છે, ઘરમાં ઘૂસીને આ ખેડૂતોની માતાઓને, બહેનોને મારવામાં આવ્યો છે. આ ખેડૂતોના માથા ફોડી નાખવામાં આવ્યા, લોહી લુહાણ કરી નાખવામાં આવ્યા, ફ્રેક્ચરો કરી નાખવામાં આવ્યા, ટીયર ગેસોના સેલ છોડવામાં આવ્યા. ત્યારે આ જાહેર મંચ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ચૈતર વસાવાને જેલમાં નાખ્યા, તમે ગોપાલ ઇટાલિયાને જેલમાં નાખ્યા, યુવરાજસિંહને જેલમાં નાખ્યા, પ્રવીણ રામને જેલમાં નાખ્યા, અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યા, આખી આમ આદમી પાર્ટીને જેલમાં નાખી. પરંતુ છાતી ઠોકીને કહું છું કે આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે. અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. અમે તમારી તાનાશાહીથી કે હિટલર શાહીથી ડરવાના નથી. અને ચોક્કસપણે કહું છું કે આપણો ભારત દેશ
કોઈ મોદી કે શાહના ફરમાનથી નહીં, પરંતુ આપણો ભારત દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલવા વાળો દેશ છે. અમે કોઈનાથી ડરવાના નથી, ગભરાવાના નથી. ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે, ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે, સમગ્ર ગુજરાતના ખેડૂતોના દેવા માફી માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે, MSP કાયદો બનાવવા માટે, લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવા માટે, 24 કલાક ખેડૂતોને મફતમાં વીજળી મળે એના માટે જીવન રેડી દેવાની તૈયારી સાથે તમારી સાથે ઊભા છીએ. વિશેષ વાતો નથી કરવી, ઘણા બધા વક્તાઓને સાંભળવાના છે, ત્યારે મારી છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ. હું હર હંમેશ કહું છું, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂરબથી લઈને પશ્ચિમ સુધી, જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય, તો એનું માત્ર એક જ નામ છે, અને નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. આપણે સૌએ એની આંગળી પકડીને આગળ ચાલવાનું છે. વિશેષ વાતો નથી કરવી. મને જે અહીંયા શાંતિથી સાંભળ્યા એ બદલ આપ તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અને મારો છેલ્લો નારો દઈને મારી વાણીને વિરામ આપીશ. આજે જ્યારે આપણું ગુજરાત ખતરામાં છે, ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, રત્ન કલાકારો, પશુપાલકો, નાના મોટા વેપારીઓ ખતરામાં છે, ત્યારે બોલો આ ભાજપ સામે લડવું છે કે નથી લડવું? આ ભાજપ સામે જીતવું છે કે નથી જીતવું? તો હું અહીંથી કહીશ, લડેંગે. બધાએ બંને હાથ ઉપર કરી તાળી વગાડીને કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો? તો બોલો લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંगे. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય. જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. સમયની ખૂબ જ પાબંદી છે. આગળના વક્તા આપણા કિસાન નેતા તરીકે સમગ્ર ગુજરાતભરની અંદર કાર્ય કર્યું છે એવા સાગરભાઈ રબારીને નિમંત્રણ આપું છું. ખાસ કરીને આજના કાર્યક્રમને લઈ પોતાના વિચારો મૂકે. સાગરભાઈ રબારી સાહેબ. માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, મનોજભાઈ સોરઠિયા અને મંચ પરના સૌ સાથી મિત્રો, મારી એક વિનંતી છે, જે મિત્રો દૂર દૂર ઊભા છે અથવા મંડપની બહાર છે, એ ઝડપથી હવે મંડપમાં આવે. માનનીય અરવિંદજી આવવા માટે નીકળી ગયા છે અને 10 જ મિનિટમાં એ અહીંયા મંચ પર હશે. એ પહેલાં સૌ મિત્રોને વિનંતી કે મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. મિત્રો, હું મારી વાત શરૂ કરું. બહુ ટૂંકી વાત કરવાની છે, પરંતુ એ પહેલાં એકવાર તાળીઓના જોરદાર ગડગડાટથી આપણે સૌ આપણી ખુશી વ્યક્ત કરવાની છે. અને ખુશી એ વાતની વ્યક્ત કરવાની છે કે જે ભાજપે, ભ્રષ્ટાચારના પર્યાયરૂપી ભાજપે આપણા ઈમાનદાર નેતાઓને ખોટા કેસમાં ફસાવ્યા, જેલમાં નાખ્યા, થાય એટલા હેરાન કર્યા, અને છતાં દિલ્હીના લીકર કેસમાં કોર્ટે ન્યાય કર્યો, સત્યની જીત થઈ, અને આપણી પાર્ટીના સર્વોચ્ચ નેતાઓ એ આગમાં તપીને, કથીરમાંથી કંચન થઈને બહાર નીકળ્યા છે. તો એકવાર આ સત્યની જીતને આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવી લઈએ, એવી મારી આપ સૌને વિનંતી છે. મિત્રો, આજે અહીંયા પ્રવીણભાઈ રામ, ઈસુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા જે ખેડૂતો માટેની યાત્રા સોમનાથથી લઈને નીકળ્યા હતા, એ યાત્રાનું આજે સમાપન અહીંયા થવાનું છે, અને એ નિમિત્તે આપણે સૌ એકઠા મળ્યા છીએ. આ આખા કિસાન આંદોલનનો, આ યાત્રાનો જન્મ ખેડૂતોના થતા કડદામાંથી થયો. કેટલાક વિસ્તારમાં કડદો નાબૂદ થયો, પરંતુ આજે છૂટક છૂટક અનેક વિસ્તારોમાં ખેડૂતોનો ભારતીય જનતા પાર્ટીના રાજમાં છાના ખૂણે કડદો થાય છે. હું
ભાજપ પ્રેરિત આ આખા કડદાની સિસ્ટમનું એક દાખલો તમને આપું. મોડાસામાં શાક માર્કેટ છે એપીએમસીનું. અત્યારે ફુલાવરની સિઝન છે. ખેડૂત વેચવા જાય, માની લો કે મણના 50 થેલા લઈને ગયો છે. વેપારી એક આનો એમાં રોકતો નથી. એ સીધા ખેડૂતની ગાડીમાંથી છૂટકવાળાને વેચે. 30 વેચાયા તો 20 મૂકી રાખે, ખેડૂતને પૈસા આપે નહીં. એ 20 માની લો કે બીજા દિવસે ના વેચાય તો એ કોર્પોરેશનના કચરાના ડબ્બામાં નાખી દેવાના. 100 રૂપિયાનો માલ વેચી આપે. ખેડૂતની મહેનત, ખેડૂતની મજૂરી, ખેડૂતનો પરસેવો, ખેડૂતની મૂડી, ખાલી ઊભા ત્યાં વેચવાનું લાયસન્સ અને કમિશન 10%. આ 10%નું કમિશન, વધેલો માલ ફેંકી દેવાનો, વેપારીનું કોઈ જોખમ નહીં. જે લોકો 7-8 વર્ષ પહેલા મોડાસામાં લારી લઈને શાકભાજી વેચતા હતા, આજે એમણે 2 કરોડની દુકાનો ખરીદી. એમણે ભલે દુકાનો ખરીદી, પણ ખેડૂત જે રોજ એપીએમસીમાં ફુલાવર કે કોબીજ કે મરચા વેચવા જાય છે, એ આજે ત્યાંનો ત્યાં જ મજૂરી કરે છે. આપણી આ લડાઈ ખેડૂતોનો ઉદ્ધાર કરવાની છે. ભાજપે મળતિયાઓનો ઉદ્ધાર કર્યો છે અને જ્યારે ગુજરાતનો ખેડૂત અનેક રીતે ચૂસાઈ રહ્યો છે, એ એપીએમસીમાં થતા આપણી સામે જ વિધાનસભા છે અને વિધાનસભા સુધી આપણો બધાનો અવાજ ગુંજે એના માટે બધાએ જ 2 હાથની મુઠ્ઠી વાળીને જોરથી બોલવાનું છે. ભારત માતા કી, ભારત માતા કી, જય જવાન, જય જવાન. ધન્યવાદ. સોમનાથ દાદાના સાનિધ્યથી શરૂ થયેલી કિસાન બચાવો યાત્રા આજે ગાંધીનગર પહોંચી છે અને એના સમાપનમાં આપણા કટ્ટર ઈમાનદાર આપણા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પધારી રહ્યા છે. ત્યારે આજના કાર્યક્રમમાં મંચસ્થ ગુજરાત પ્રદેશના પ્રભારી એવા ગોપાલરાયજી, સાથે મારા સાથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાજી, હેમંત ખવાજી, મહામંત્રી મનોજભાઈ સોરઠિયાજી અને મંચસ્થ તમામ મારા ક્રાંતિકારી સાથીઓ અને દૂર દૂરથી અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા વડીલો, મારી માતાઓ, મારી બહેનો, મારા યુવાનો, તમારી ઉપસ્થિતિ બતાવે છે કે આવનારી 2027માં ગુજરાતની વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકાર બેસવાની છે. સાથીઓ, આજે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે, આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે આ 30 વર્ષથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે જેલ અને કેસ ચાલે છે. ખોટી એફઆઈઆરો કરાવીને આપણા પર ખોટા કેસો કરાવે છે. એનો ઉત્તમ નમૂનો તમારી સામે ચૈતર વસાવા છે. આજે ચૈતર વસાવા એક ખેતીવાડી અધિકારી તરીકે જાહેર જીવનમાં આવ્યા, રાજકારણમાં જોડાયા, ભાજપ અને કોંગ્રેસ સામે લડ્યા, આદિવાસીઓ માટે લડ્યા. આજે ચૈતર વસાવા પર 19 જેટલી એફઆઈઆરો કરાવવામાં આવી. આજે ચૈતર વસાવાને 7 વખત જેલમાં નાખવામાં આવ્યા. જેલમાં પણ એવી ટ્રીટમેન્ટ અમને આપવામાં આવી. આજે પ્રવીણભાઈ રામ હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, અમે જ્યારે જેલમાં હોઈએ ત્યારે અમારા પરિવારને હેરાન કરવામાં આવે, અમારા કાર્યકરોને હેરાન કરવામાં આવે, છતાં અમે એમની સામે ડર્યા નથી. નાના મોટા લોકો હોય, આમ આદમી પાર્ટીના કાર્યકરોને આ પ્રકારે હેરાન કરવામાં આવે છે એમ કરીને પોતાના ઘર પર રાખેલો ઝંડો ઉતારીને પેટીમાં મૂકી દે. પણ જે ખેડૂત નેતાઓ જેલમાં હતા અને જેલમાંથી આવીને આજે ખેડૂતની લડાઈ ચલાવી છે, એમને ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી સલામ કરે છે. એ પ્રવીણભાઈ રામ હોય, એમની પૂરી ટીમને અમે સલામ કરીએ છીએ. અને આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે આવનારા દિવસોમાં ગુજરાતના એ તમામ વર્ગ માટે, એ ચાહે ખેડૂતો હશે, એ ચાહે વિદ્યાર્થીઓ હશે, એ ચાહે કર્મચારીઓ હશે, એ તમામ વર્ગ માટે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં લડશે. સાથીઓ, હમણાં ગુજરાત વિધાનસભામાં અમે બધા હતા. ગુજરાત વિધાનસભામાં
ગુજરાત સરકારે 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું ત્યારે અમે ગુજરાત સરકારના મુખ્યમંત્રી એમના મંત્રીમંડળને પૂછ્યું કે ભાઈ બજેટ 4,08,053 કરોડ તમે રજૂ કર્યું છે, ગુજરાતનું દેવું કેટલું છે? ત્યારે આ સરકાર પર જવાબ નથી. પણ આ મંચ પરથી તમને કહેવા માંગુ છું, આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ બજેટ રજૂ કર્યું, એનાથી પણ વધારે દેવું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. 4,30,000 કરોડથી પણ વધારે દેવું આજે ગુજરાતની સરકારે કર્યું છે. એક બાળક જન્મ લે છે ત્યારે એ બાળક પણ દેવા સાથે જન્મે છે. સાથીઓ, આજે અરવિંદ કેજરીવાલજી આપણી મધ્ય પધારવાના છે. તમે બધા જાણ્યું હશે, એક એવો કેસ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમના મોદીજી એમના અમિત શાહે ઊભો કર્યો. એમની તપાસ એજન્સીઓને કીધું અને તત્કાલીન જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી આપણા કેજરીવાલ સાહેબ હતા, એમના સહિત મનીષ સિસોદિયાજી, સંજય સિંહજી એવા 6 જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા. અને એ કેસનું જ્યારે હમણાં થોડા દિવસ પહેલા જજમેન્ટ આવ્યું ત્યારે દારૂની નીતિના કૌભાંડના નામે જ્યારે એમણે આખા દેશમાં આપણને બદનામ કરવાનું કામ કર્યું અને કોર્ટે કીધું કે 1 રૂપિયાની રિકવરી પણ નથી, એક પુરાવો પણ નથી. અને દિલ્હીની રેવન્યુ કોર્ટે જાહેર કર્યું કે કેજરીવાલજી ઈમાનદાર છે, આમ આદમી પાર્ટી ઈમાનદાર છે. ત્યારે એ તમાશો આ ભાજપના નેતાઓના ગાલ પર પડ્યો છે. એ તમાશો આ તાનાશાહી સરકારના ગાલ પર પડ્યો છે. ત્યારે સાથીઓ, આ 30 વર્ષ પહેલા 50 વર્ષ આ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસે પણ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો, આદિવાસીઓ પર લાઠીચાર્જ કર્યો હતો, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો, બેરોજગારો પર લાઠીચાર્જ કર્યો હતો. અને આજે 50 વર્ષ બાદ 30 વર્ષ સુધી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં નથી આવી. હવે આ ભાજપનું પણ અતિ થઈ ગયેલું છે. હવે ભાજપ એ જ નીતિ પર આપણી સાથે લાઠીચાર્જ કરે છે, આપણા નેતાઓને જેલમાં નાખે છે, ખેડૂતોની સાથે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવામાં આવે છે. ત્યારે મારા તમામ સાથીઓને કહેવા માંગુ છું, આવનારા દિવસો એ પરિવર્તનના દિવસો છે અને આપણે બધાએ તાલુકા જિલ્લા પંચાયતમાં આવનારી ચૂંટણી માટે તૈયાર થઈ જવાનું છે. અને અમે મંચ પરથી છાતી ઠોકીને કહીએ છીએ, આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર 2027માં જવાની છે. ત્યારે સાથીઓ, વધારે વાત હું નહીં કરું, પણ તમે જે બધા આજે આ તાનાશાહી સરકાર સામે લડી રહ્યા છો, એ જ પ્રકારે તમારા કુટુંબના જોખમે, તમારા પોતાના ખર્ચે, તમારી રીતે જ્યારે આજે લડી રહ્યા છો, તમને અમે સલામ કરીએ છીએ. એક એવી પાર્ટી આમ આદમી પાર્ટી માટે તમે ઝઝુમી રહ્યા છો. તમે કોઈ પોલીસના ડર વગર, એમની તંત્રના ડર વગર આજે લડી રહ્યા છો. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા તરીકે અમને પણ ગર્વ થાય છે. આમ આદમી પાર્ટીના ઈમાનદાર કેજરીવાલ સાહેબને હાથ પકડીને, એમની આંગળી પકડીને આપણે આગળ વધવાનું છે. વધારે વિશેષ હું નહીં કહું, પણ 30 વર્ષના શાસનમાં તમે જોયું હશે, આજ ગાંધીનગરમાં આજે આશા વર્કર બહેનો આંદોલન કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા આંગણવાડી બહેનો આંદોલન કરી રહી હતી. એના પહેલા કર્મચારીઓ, આઉટસોર્સિંગના કર્મચારીઓનું આંદોલન ચાલુ હતું. એના પહેલા ખેડૂતોનું આંદોલન ચાલુ હતું. એના પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોનું આંદોલન ચાલુ હતું. એના પહેલા LRDના ઉમેદવારોનું આંદોલન ચાલુ હતું. અને એક બાજુ આદિવાસીઓ આંદોલન કરે છે, એક બાજુ ખેડૂતો આંદોલન કરે છે, એક બાજુ સમગ્ર ગુજરાતમાં આજે આ સરકાર સામે નારાજગી છે. ત્યારે આ સરકાર એમનું મંત્રીમંડળ બદલીને સંતોષ માને છે. પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, આપણે મંત્રીમંડળ બદલવાથી આપણને ફેર નથી પડવાનો. આપણે બધાએ 2027માં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બદલી નાખવાની છે. આપણે સરકાર બદલી નાખવાની છે. અને તમે બધાએ જોયું હશે, વિધાનસભામાં અમે જ્યારે સવાલો પૂછીએ, શાળા કેમ બંધ થાય છે,
સરકાર પર જવાબ નથી. શાળામાં શિક્ષકો કેમ નથી? સરકાર પર જવાબ નથી. શાળાઓના ઓરડા કેમ નથી? સરકાર પર જવાબ નથી. અને સરકારને અમે પૂછીએ છીએ કે તમે 30 વર્ષ દરમિયાન શું કર્યું? તો સરકાર એવું જણાવે કે અમે અમારી સરકાર એવી ગર્વ અનુભવે કે અમે ગુજરાતના 3,70,00,000 લોકોને આજે પણ અમે અનાજ આપીએ છીએ. સાથીઓ, 5 કિલો ચોખા અને 5 કિલો ઘઉં એ લોકો 3,70,00,000 પરિવારોને અમે આપીએ એનો ગર્વ લે છે. એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે 30 વર્ષમાં શું વિકાસ કર્યો? સાથીઓ, પૂરા ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આ ભાજપે કર્યો છે. ભય ફેલાવવાનું કામ કર્યું છે. પોલીસને દુરુપયોગ કરવાનું કામ કર્યું છે. અને જે પ્રકારે નવા નવા પ્રોજેક્ટો આવે છે અને એ પ્રોજેક્ટોમાં જમીનો લેવા માટે તંત્રનો ઉપયોગ થાય છે, પોલીસનો ઉપયોગ થાય છે. તમે બધાએ જોયું હશે, અમારે અંબાજીની બાજુમાં અમારા પાડલિયાના આદિવાસી બહેનો, ત્યાં વર્ષોથી રહેતા અમારા આદિવાસી લોકો એમના ગામડાઓ ખાલી કરાવવા માટે, અંબાજી ખાતેના અમારા મહિલાઓના ગામડાઓ ખાલી કરવા માટે, એમના ઝૂંપડાઓ તોડવા માટે વિકાસના નામે આ સરકાર પોલીસને મોકલીને અમારા આદિવાસીઓને હેરાન કરે છે. એ ચાહે વાલિયા હોય, એ ચાહે ડેડિયાપાડાનું માલ સામોટ હોય, એ ચાહે કવાટનું છોટાઉદેપુર હોય, એ ચાહે પાર તાપી નર્મદા લિંકના નામે વલસાડ કે ડાંગ હોય, અમારા લોકોને ઝંઝેડવાનું કામ કરે છે, જમીનો છીનવવાનું કામ કરે છે, અમારી સંસ્કૃતિ, અમારી પ્રકૃતિ અને અમારા લોકોને હેરાન કરવાનું કામ કરે છે. ત્યારે આ મંચ પરથી આ સરકારને પણ કહેવા માંગીએ છીએ, જે પ્રકારે અમારા અંબાજી અને જ્યાં પણ અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું આ સરકાર જો વિચારતી હોય તો આવનારા દિવસોમાં ગાંધીનગર આવીને પણ અમે પાડલિયાવાડી કરવા માટે તૈયાર છે. ને અમે પાડલિયાવાડી કરીશું. જે પ્રકારે પાડલિયામાં પોલીસ 47 પોલીસ અધિકારીઓના માથા તોડી નાખ્યા હતા, તીરકામઠા ભાલિયાપાલા ચાલ્યા હતા, એ જ પ્રકારે જો આવનારા દિવસોમાં અમારા આદિવાસી સમાજને વિસ્થાપન કરવાનું કામ જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે